દ્વારકામાંથી સરકારી પોલીસ કાર ઉઠાવી જનાર શખ્સને ઝડપી પાડતી પોલીસ. દ્વારકામાંથી સરકારી પોલીસ કાર ઉઠાવી જનાર શખ્સને ઝડપી પાડતી પોલીસ. દેવભૂમિ દ્વારકાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે અચંબાભર્યો બનાવ સામે આવ્યો. જેમાં પોલીસ સ્ટેશનમાં ઉભેલું પોલીસનું PC1 કોઈ અજાણ્યા યુવકો હંકારી લઈ જવાની ઘટના સામે આવી. જેમાં મળતી માહિતી અનુસાર દ્વારકાની સરકારી પોલીસ સ્ટેશનની બોલેરો સરકારી પોલીસ કાર નંબર GJ18GB 7269 કારને સવારના ભાગે ગાંધીધામનો રહેવાસી મોહિત અશોકભાઈ શર્મા ઉઠાવી ગયેલ, જેમને જામનગર ખાતેથી જામનગર LCB તથા દેવભૂમિ દ્વારકા SOG સંયુક્ત ઓપરેશન દ્વારા આ શખ્સને જામનગરના અંબર ચોકડી પાસેથી પકડી પાડેલ, જેમાં ચોરાયેલ ગાડી તથા એક ઈસમને ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ લિટિશન ગઢિયા, દેવભૂમિ દ્વારકા. આજરોજ તારીખ 28/12 દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે GJ18GB 7269 નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલી હતી. એ દરમિયાનમાં 8:30 સાડા 8ની વચ્ચે કોઈ ઇસમ એને ચોરી કરી અને નાસી ગયેલ હતો. આ વાતની ખબર પડતા તુરત જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું કુરંગા ટોલ નાકું પાસ કરી ગયેલ ને ત્યારબાદ ખંભાળિયા ટોલ નાકું પાસ કરી ગયેલ, જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને અહીંથી જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી. જે દરમિયાનમાં જામનગર LCB તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની SOG ટીમે બંને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે. આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે, જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ હતી પ્રાથમિક વિગત મળેલ છે. આ અંગેની તપાસ ચાલુમાં છે.